અને સૌથી મેઇન વસ્તુ હું ઈચ્છીશ કે તમે આજે આપણા વ્યુઅરને એ વાત જણાવો કે કઈ રીતે એમણે ડોક્ટર સુધી પહોંચવું જ ના પડે. બિલકુલ સાચી. જેમાં તમારા ધંધાનું થોડું નુકસાન છે પણ ભારત દેશની અંદર સાહેબ એવું છે ને કે ડોક્ટર લોકો ભગવાનનું રૂપ માને છે અને જરૂર પણ છે. એટલે આપણે શહેરમાં તો બહુ ઇઝીલી ડોક્ટર અવેલેબલ હોય છે, 24 અવર્સ ડોક્ટર તમને મળી જતા હોય છે. પણ તમે રૂરલ એરિયાઝમાં, તમે શહેરની 15-20 કિલોમીટર પણ દૂર જાઓ, એમના ડોક્ટર્સ નથી મળતા હોતા. ગામડાઓમાં જો રાત્રે કોઈ બાળક બીમાર હોય, બરાબર, રાત્રે એમની પાસે મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન કઈ જ નથી, ત્યાં આગળ ગામડામાં કોઈ ડોક્ટર પણ બેસતું નથી, કોઈ સરકારી હોસ્પિટલ પણ નથી કે કોઈ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ નથી, તો એ લોકો ક્યાં રહે? રાઈટ. એ લોકો અડધી રાત્રે શું કરે? એ લોકોને બહુ તકલીફ છે ને મારો આ પ્રયત્ન એ લોકો માટે છે. રાઈટ, બીકોઝ તમારી લાઈફમાં મને ખ્યાલ છે ત્યાં સુધી રૂરલ એરિયામાં પણ તમે બહુ વર્ક કર્યું છે. ઘણો વર્ક. રાઈટ. તો ભાઈ જેને ખરેખર તકલીફ છે એ તકલીફ કાઢવી કેવી રીતે અને ઘર થતું રિલેક્સ થી જ કેવી રીતે કાઢવી, બિલકુલ એ કોશિશથી આપણે શરૂઆત કરશું આમાં. ચોક્કસ. તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે એક કોમન પ્રોબ્લેમ તમે મને જણાવો એના પહેલા હું એક જે જાણું છું એ પ્રોબ્લેમ વિશે પૂછવા માંગીશ. દરેક ઘરમાં એક ડોક્ટર છે. મતલબ ગૂગલ પરથી બનેલા કે આજુબાજુમાંથી બનેલા કે જાતે બની ગયેલા ડોક્ટર્સ છે જે ભણ્યા નથી, ગણ્યા નથી, પણ કોઈએ કીધું ને માની લીધું ને બાળક પર ઇલાજ અપનાવી પણ દીધો. બિલકુલ. તો આવા જે ડોક્ટર્સ છે ને એવા જે પ્રોબ્લેમ્સ તમારી પાસે આવતા હોય છે, એવી કોઈ સિચ્યુએશન વિશે મારે જાણવું છે કે આવા કેવા પ્રોબ્લેમ, કેટલા પ્રોબ્લેમ તમારી પાસે આવા આવતા હોય છે? એટલે એવા ઘણા પ્રોબ્લેમ આવે છે. હું જો ફિલ્ડ ઓફ પીડિયાટ્રિક એટલે બાળકો વિશેની વાત કરું તો જનરલી અમારી પાસે ઓવરડોસિંગ ના કેસ ઘણા બધા આવે. એટલે જે એડલ્ટ ની દવા છે, બાળક એવું નથી કે એડલ્ટ જેવું છે. એડલ્ટ વ્યક્તિનું વજન હોય 50 કિલો, 60 કિલો, એક બાળકનું વજન હોય 5 કિલો, 6 કિલો, બરાબર. તો તમે 60 કિલોના વ્યક્તિને જે દવા આપો છો તમે બાળકને આપી દો કે ચાલો અડધી ટીકડી ખવડાવી દઈશું કે ભાઈ અડધાથી પણ અડધી કરીને ખવડાવી દઈશું, તો એનાથી બાળક માટે એ ડોઝ બહુ વધારે દે. એટલે એ ડ્રગ ઓવરડોઝ લઈને ઘણી વાર ઇમરજન્સીમાં આવે. રાઈટ. એના સિવાય બીજી વસ્તુ ઘણી વાર એવી થતી હોય કે ધારો કે બાળકને શરદી ખાંસી હોય, તો શરદી ખાંસીમાં હું પોતે ઘરેલું નુસ્ખા જે છે, ઘરેલું ઉપચાર, એ પોતે ઘણી વાર એડવાઇસ કરતો હોઉં છું. પણ છતાં જ્યાં સુધી બાળક, એટલે ઘણી વાર એવું થાય કે બાળક રેસ્પિરેટરી ફેલિયરમાં જતું, એટલે બાળક શ્વાસ લેવામાં એટલી વધારે તકલીફ. રેસ્પિરેટરી ફેલિયર. ઓકે, એ શું છે? એટલે રેસ્પિરેટરી ફેલિયર એટલે બાળકની શ્વાસોશ્વાસની સિસ્ટમ એટલી હદ સુધી થાકી ગઈ હોય કે હવે એ શ્વાસ નહીં લઈ શકે. બેઝિકલી તમે જયારે શ્વાસ લો છો, તમે તમારા શરીરમાં ઓક્સિજનની માત્રા જાળવીને રાખો છો. ધારો કે તમારા શરીરને વધારે ઓક્સિજનની જરૂર છે, તો તમારું શરીર શું કરશે કે શ્વાસોશ્વાસની સૌથી પહેલા ગતિ વધારશે અને એની ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડશે. અચ્છા, એનાથી પણ નથી થતું તો એના પછી શું કરશે? તો શ્વાસોશ્વાસની ઊંડાઈ, ડેપ્થ ઓફ બ્રીધિંગ વધારે. એટલે આપણા એક્સેસરી રેસ્પિરેટરી મસલ જે નોર્મલ શ્વાસોશ્વાસમાં યુઝમાં ના આવતા, તે યુઝમાં આવે. એનું બહુ સારું એક્ઝામ્પલ છે કે 100 મીટરની દોડ પછી માણસની શ્વાસની ગતિ કેવી હોય? ફાસ્ટ, એકદમ ઘોડા જેવી. અચ્છા, હવે તમે માની લો કે 200 મીટર દોડ્યા પછી હજી ફાસ્ટ થઈ જશે. બરાબર. 400 મીટર, 800 મીટર. હવે તમારે એમાં શું સમજવાની છે કે તમે ધારો કે તમે જો મેરેથોન ભાગવાના છો, તો મેરેથોન ભાગવાની સ્પીડ અને 100 મીટર ભાગવાની સ્પીડ એક સરખી ના આવે. રાઈટ. કેમ કે તમારી બોડી, તમારી રેસ્પિરેટરી સિસ્ટમ એની સાથે કોપ ના કરી શકે. બરાબર. એટલે એ બાળકમાં રેસ્પિરેટરી ફેલિયરમાં કેવું થાય કે એની જે ઓક્સિજન નીડ છે એની સાથે એની રેસ્પિરેટરી સિસ્ટમ કોપ ના કરી શકે અને સિસ્ટમ ફેલ થાય. ઓકે, બરાબર. એટલે એને અમે રેસ્પિરેટરી ફેલિયર કહીએ. રેસ્પિરેટરી ફેલિયરમાં અમારે ઓક્સિજન સપોર્ટ આપવો પડે. જરૂર પડે તો અમારે એને પછી મતલબ પ્રેશરથી ઓક્સિજન, અમે CPAP, HFNC, અને પછી ન છૂટકી પછી અમારે વેન્ટિલેટર પર પણ બાળકને મૂકવા પડે. મતલબ જન્મતાની સાથે બાળક અગર વેન્ટિલેટર પર આવી જાય કે જન્મવાના થોડા જ સમયમાં આવી જાય તો મા બાપની મનોસ્થિતિ કેવી થઈ જતી હશે? બહુ જ. અને વેન્ટિલેટર પર આવું, એની મેળે વેન્ટિલેટર પર બાળકને મૂકવું, વેન્ટિલેટર પરથી બાળકને કાઢવું, એની મેળે એક જટિલ પ્રક્રિયા છે, સ્લો કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. વેન્ટિલેટરના પોતાના પણ ઘણા કોમ્પ્લિકેશન હોય છે અને જે જગ જાહેર છે, સ્વાભાવિક વાત છે. પણ આમાં અમે રિસ્ક બેનિફિટ રેશિયો અમે જોઈએ કે જો વેન્ટિલેટર પર નહીં મૂકીએ તો બાળકનું શ્વાસોશ્વાસ બંધ થઈ જ જવાના. રાઈટ. વેન્ટિલેટર પર મૂકીને કોમ્પ્લિકેશન છે, પણ અત્યારે મૂકવું પડે એમ જ છે, એના સિવાય બીજો કોઈ છૂટકો નથી. એટલે આવા બધા કેસીસ અમારી પાસે ઘણી વાર પેશન્ટ લઈને આવતા.
ઓકે, સો આ એક શરદી ખાંસી થી શરૂ થઈને અહીંયા સુધી પહોંચી જાય આ વસ્તુ. બિલકુલ આવી રીતે એવી રીતે એનું ધીરે ધીરે ગ્રેજ્યુઅલ પ્રોગ્રેશન પણ થાય. હા. ઓ બાપરે. તો હવે પહેલા તો મારે એ જાણવું છે કે જ્યારે પણ કોઈ પણ બાળક છે, કોમન કોઈ એક બાળક છે, એને કોમન શરદી ખાંસી થઈ છે, એ સિચ્યુએશનમાં મા બાપે સૌથી પહેલા શું કરવું જોઈએ? એટલે બાળકને જો નોર્મલ શરદી ખાંસી થવી, વર્ષમાં 3-4 વાર શરદી ખાંસી થવી, એ બહુ જ નોર્મલ વસ્તુ છે. એના માટે બહુ ચિંતા નહીં કરી દેવાની કે વારંવાર શરદી ખાંસી થાય છે, અરે એને શું થઈ ગયું. વર્ષમાં આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરતા હોઈએ તો વર્ષમાં 3-4 વાર શરદી ખાંસી આપણને નહીં થઈ જતી હોય, સાચી વાત. અને વગર કઈ ઇલાજે ઠીક થઈ જતી હોય. હમ. પીડિયાટ્રિકમાં પણ સેમ જ વસ્તુ છે કે મોટાભાગની શરદી ખાંસી વગર કઈ ઇલાજે પણ ઠીક થઈ જશે. હમ. બરાબર. એટલે તમારે ધ્યાન એ રાખવું જોઈએ, જે બાળક માટે ધ્યાન રાખવાનું છે તે કે બાળકનું નાક આખું, બાળક જુઓ એ પોતે ડિપેન્ડ કરે છે કે બાળકની ઉંમર શું. પણ બહુ નાનું બાળક હોય, જન્મીને 1 વર્ષ કે 2 વર્ષ સુધીનું બાળક, તો એ બાળક પોતે કહી નહીં શકે કે મને તકલીફ શું થાય. સાચી વાત છે. બરાબર. તમારે એને જોઈને સમજવાનું છે. અને એમાં માનો રોલ સૌથી મોટો છે. જી. બાળક રડીને શું કહેવા માંગે છે એ સૌથી સારું કોઈ સમજી શકે તો માં. કરેક્ટ. ભૂખનું રડે છે, દુઃખનું રડે છે, એ માને ખબર પડે. એ સૌથી પહેલી માને ખબર પડે. એટલે માએ સૌથી પહેલા એ સમજવાનું છે કે ભાઈ આ બાળક કેમ રડે છે. બહુ કોમન કોમ્પ્લિકેશન એવી રીતે થતા હોય કે બાળકનું આખું નાક પેક થઈ ગયું, આખું નાક એનું જામ થઈ ગયું હોય. એટલે નાકમાંથી એને શ્વાસ ના જતો, એના લીધે બાળક રડતો. બાળકને ઘણી ટોન્સિલાઇટિસ રીતે એડલ્ટમાં થાય, બાળકને પણ થઈ શકે. ટોન્સિલાઇટિસ ના લીધે, એના પેઇન ના લીધે બાળક રડતું હોય, એવું પણ થઈ શકે. બાળકને શ્વાસ ન આવતો હોય, બાળકની બ્રેથલેસનેસ થતી હોય, એના લીધે પણ બાળક બહુ રડે. કારણ કે રડે એટલે શ્વાસોશ્વાસ એના થોડાક સારી રીતે થાય. નાક પર બાજુ બ્લોક હોય તો એના લીધે પણ બાળક વધારે. રાઈટ. બરાબર. એટલે સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે એનું નાક તો બ્લોક નથી, એને બીજી કોઈ તકલીફ તો નથી, એને તાવ તો નથી આવતો. આવી બધી વસ્તુનું સૌથી પહેલા આપણે ધ્યાન રાખવું. ઓકે. એના પછી એની શ્વાસોશ્વાસની ગતિ જોવી જોઈએ. બાળકોની શ્વાસોશ્વાસની ગતિ આપણે જે રીતે એડલ્ટમાં કહીએ કે ભાઈ 18 થી 20 કે 22 બહુ બહુ તો એટલી નોર્મલ શ્વાસોશ્વાસની ગતિ હોય, એટલી બાળકોમાં એટલી રીતે ના આવે. બાળકોમાં ટાઈમ પ્રમાણે જન્મેલા બાળકની શ્વાસોશ્વાસની ગતિ હોય 40 થી 60. ઓકે. એટલે એક મિનિટમાં 40 થી 60 વાર એક શ્વાસ. મિનિટમાં 40 થી 60 વાર એ શ્વાસોશ્વાસ કરતો. ઓકે. બરાબર. અને ધીરે 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 એ એડલ્ટ લેવલ સુધી, નોર્મલ રેન્જ સુધી પહોંચે. નોર્મલ રેન્જ શું છે? નોર્મલ રેન્જ જે એડલ્ટમાં તમારા અને મારામાં અત્યારે હોય એ હોય 18 થી 20. ઓહ, એટલે બાળક આપણા કરતા ડબલ સ્પીડે શ્વાસ લેતો હોય છે. જી બિલકુલ. કદાચ 3 ગણી સ્પીડ. હા, એટલે 3 ગણી પણ હોઈ શકે, ડબલ પણ હોય. 40 થી 60 એક રેન્જ છે બાળક. રાઈટ. બરાબર. એટલે એ જોવાનું છે કે બાળક હાંફી તો નથી રહ્યું. નોર્મલ રૂમ પર બાળક હાંફી રહ્યું હોય. બરાબર. બાળકને શ્વાસ લેતી વખતે જો એની પાંસળીઓ દેખાતી, બરાબર, જો એના અહીંયાના મસલ પણ એના અહીંયા પણ તમને એનો ખાડો પડતો હોય શ્વાસોશ્વાસ લેતી વખતે, તો તમે એવું માની શકો કે આ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે. રાઈટ. બરાબર. અને જો આવું કંઈક પણ થતું હોય તો પછી ઘરેલું ઉપચાર એક બહુ સારો ઓપ્શન નથી. કરેક્ટ. તો તમે સૌથી પહેલા એને બાળકના ડોક્ટર પાસે લઈ. રાઈટ રાઈટ રાઈટ. પણ જો સાદી શરદી ખાંસી છે, વચ્ચે વચ્ચે થોડી ઘણી ખાંસી આવે છે, પછી પાછો નોર્મલ રહે છે, બરાબર રમે છે, વ્યવસ્થિત ખાવાનું ખાય છે, ઇન્ટરેક્ટ કરે છે, નાક બ્લોક નથી, શ્વાસોશ્વાસમાં કઈ તકલીફ નથી, તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો એવું નથી કે તરત જ એને લઈ જાઓ, શરદી ખાંસી થઈ ગઈ છે, 2 દિવસમાં તો ઠીક થઈ જવું જોઈએ, 3 દિવસ 4 દિવસ થઈ ગયા, ખાંસે છે, એને ક્યારે ઠીક થશે. તો એટલી બધી ઉતાવળ કરવાની, એકદમ એને ઠીક કરવાની, ખોળ લગાવવાની કોઈ જરૂર નથી. રાઈટ. તો એવા કેસમાં મા બાપે શું કરવું જોઈએ? મતલબ લાઈક માની લો કે કોઈને ખબર પડી ઘરમાં કે શરદી ખાંસી છે બાળકને, કંઈક તો એવું હશે ને જેનાથી ઇમિડિયેટલી બાળકને કંઈક અસર થાય, જેનાથી એને થોડી સાંત્વના મળે ને કદાચ સારા રસ્તા પર જઈ શકે. ઓકે. એટલે સૌથી પહેલો ઉપાય તો આપણે એ કરવો જોઈએ કે બાળકને જયારે પણ આવી રીતે શરદી ખાંસી હોય તો અગે નાકમાં નાખવાના ટીપા, સાદું પાણી પણ તો તમે નાકમાં નાખીને નાકેનું બાળકનું સાફ કરો ને. બરાબર. ક્યુટિપ કરીને આવે છે, ઇયરબડ્સ જેને આપણે કહીએ તે. બરાબર. ઇયરબડ્સ થી પણ તમે બાળકનું નાક સાફ કરી શકો. કારણ કે મોટા વ્યક્તિઓ જે રીતે પોતાનું નાક સાફ કરતા હોય, બાળક નાક સાફ ના કરતું હોય, અને મા બાપને ઘણી વાર ધ્યાન જ ના રહેતું હોય કે આનું નાક પણ સાફ કરવાનું. રાઈટ રાઈટ. એટલે સૌથી પહેલું તો એ સ્ટેપ આવે. બરાબર. એના પછી તમારે એ વસ્તુ જોવાની કે ઘરે તમે એને હની લેમન જે છે એ દે હેવ બીન પ્રૂવ્ડ કે ભાઈ એ આવી રીતે કોઈ પણ એને શ્વાસોશ્વાસની તકલીફ હોય તો એમાં હેલ્પ કરે છે. થોડું મોટું બાળક હોય 3-4 વર્ષનું, જો એ પી શકતું હોય તો તમે એને પીવડાવી શકો, એનાથી એને હેલ્પ. બરાબર. તુલસી છે, આ આપણે પુદીનો છે,
એનાથી પણ એને હેલ્પ મળે. બીજી એક વસ્તુ છે એવું કપૂર. કપૂર સુંગાડ્યું. કપૂર ઇઝ અ વેરી વેલ નોન આયુર્વેદિક વેરી ઓલ્ડ એક બ્રોન્કોડાયલેટર છે. બ્રોન્કોડાયલેટર એટલે જે શ્વાસની નળીઓ હોય તેને ખોલવાનું કામ કરે. એક બહુ જૂનું જાણીતું બ્રોન્કોડાયલેટર છે. આપણે જે વિક્સ આપણે જે સૂંઘીએ છીએ તો વિક્સની જે સ્મેલ હોય છે તે પ્રાઇમરીલી શેની સ્મેલ છે? કપૂરની. એ કપૂરની સ્મેલ છે. રાઈટ. અને એ કપૂર એ બહુ સારું બહુ જૂનું જાણીતું બહુ સારું બ્રોન્કોડાયલેટર છે. અગેન એમાં એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કપૂર એકદમ એના મતલબ કે એકદમ નાકની નજીક લઈ જઈને નથી સુગાડવું. એવું ના થવું જોઈએ કે બાળક માટે બહુ પંજન્ટ અને બહુ ઇરિટેબલ થઈ જાય બાળક એના લીધે. પણ તમે એની સ્મેલ એને સુંઘાડી શકો. એ થોડું ઘણું બ્રોન્કોડાયલેટર નું કામ કરે. ઓકે, મતલબ એક હદ સુધી અને થોડા સમય માટેનો એક એવો ઇલાજ છે કે જેનાથી બાળકને સારું ફીલ થઈ શકે છે. પણ ખાસ વાત એવી ધ્યાન રાખવાની છે કે બાળક બહુ નાની એજનું નહીં હોવું જોઈએ, કારણ કે નાની એજનું બાળક તો દૂધ સિવાય કોઈ વસ્તુ પર રહેશે જ નહીં. બિલકુલ બિલકુલ. રાઈટ. બહુ જ નાની એજના બાળક હોય એના માટે અમે લોકો નેઝલ સલાઇન ડ્રોપ આવે છે એ આપતા હોઈએ છીએ. એ પ્રાઇમરીલી જે મેં તમને કીધું નાક સાફ કરવું, એનું એક જ એનું મેઇન ફંક્શન છે એ છે કે ભાઈ નાક સાફ કરવામાં એ મદદ કરે. બરાબર છે. બરાબર. એના સિવાય જો ધાવણ કરતું બચ્ચું બરાબર છે 2 મહિનાનું 4-6 મહિનાનું 8-10 મહિનાનું એનામાં આપણે રિસ્ક ઓછું લેવું. એને તમે એકવાર જલ્દી જઈને ડોક્ટરને બતાવ્યો. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ એની રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય. ઓકે, આ એક મારો પ્રશ્ન પણ હતો, સોરી વચ્ચે રોકું છું. ના પ્લીઝ ગો અહેડ. પણ રોગ પ્રતિકારક શક્તિ જ્યારે બાળક જન્મે ત્યારે વધારે હોય કે જેમ જેમ મોટું થાય તેમ વધારે થતી જાય? જેમ જેમ મોટું થાય તેમ. તો લાઈફનો કયો એવો ટાઈમ છે જે સમયે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે હોય? એટલે 18 થી લઈને 40 વર્ષ સુધીનો જે સમય પીરિયડ ટાઈમ પીરિયડ જે છે ઓકે. આપણે એવું માની શકીએ કે એક ઉંમરમાં જો બીજી કોઈ બીમારી ના હોય તો આ ઉંમરમાં એની રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે હોય. ઓકે, એટલે બેસિકલી આપણે એવું માની શકીએ કે બાળક જેટલું નાનું છે એટલી તમારે વધારે ધ્યાન રાખવું જરૂરી છે. અને જેમ જેમ મોટું થતું જશે તેમ બાળક કદાચ બોલીને પણ કહેશે, પોતે પણ સમજશે અને અમુક ઇલાજો ઘરના કામ પણ આવશે. બિલકુલ બિલકુલ.